લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ટાંકિયાના ખેડૂત 25 વીઘામાં કાકડીનું વાવેતર કરી વર્ષે ₹4,60,000ની કમાણી કરે છે. ટાંકિયા ગામના દરેક ખેડૂતોએ 250 વીઘામાં કાકડીનું વાવેતર કર્યું છે. કડી તાલુકાના ટાંકિયા ગામે ખેડૂતે 25 વીઘામાં કાકડીનું મબલખ ઉત્પાદન મેળવી વાર્ષિક ₹4,60,000ની ચોખ્ખી આવક મેળવી છે. ટાંકિયા ગામના દરેક ખેડૂતોએ 250 વીઘામાં કાકડીનું વાવેતર કર્યું છે. ટાંકિયા ગામના ચૌહાણ ખુમાણસિંહજી માજી છેલ્લા 7 વર્ષથી કાકડીની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે પણ 25 વીઘામાં કાકડીની ખેતી કરી છે. હાલમાં કાકડીનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે. તેઓ કાકડીનું વેચાણ અમદાવાદના જમાલપુર ખાતે કરે છે. કાકડીનું વાવેતર કરતી વખતે 1 વીઘામાં અંદાજિત 5,000 થી 6,000 રૂપિયા ખર્ચ થાય છે, જેની સામે આવક 20,000 થી 22,000ની થાય છે. ખેડૂત કાકડીનું વેચાણ કરી વર્ષે ₹4,60,000ની કમાણી કરે છે. ટાંકિયાના ખેડૂત ખુમાણસિંહજી ચૌહાણના જણાવ્યા મુજબ કાકડીની ખેતી ખેડૂતો માટે વરદાન રૂપ છે. ઓછો ખર્ચો, વધુ નફો મળે છે. પાણીની ચોમાસાની ખેતી હોવાથી વધુ જરૂર પણ પડતી નથી અને ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિથી કાકડી વાવવામાં આવે છે. કોઈ રાસાયણિક ખાતર નાખવામાં આવતું નથી. છેલ્લા 7 વર્ષથી કાકડીની ખેતી કરી લાખોની કમાણી કરું છું. મહેનત ઓછી છે. કાકડીનું ઉત્પાદન લેવા માટે માણસોની જરૂર પડે છે. મારા સિવાય ગામમાં અન્ય ખેડૂતોએ પણ કાકડીની ખેતી કરી છે. આખા ગામમાં 250 વીઘામાં કાકડીનું વાવેતર કરવામાં આવ્યું છે. બિયારણ પણ ઘરે બનાવવામાં આવે છે. કનુભાઈ પટેલ, ટાંકિયા. મારું નામ ચૌહાણ ખુમાનસિંહ હેમાજી, ગામ ટાંકિયા, તાલુકો કડી. હું કાકડીનું વાવેતર છેલ્લા 5-7 વર્ષથી કરીએ છીએ. આ સાલ પણ મેં 25 વીઘામાં કાકડીનું વાવેતર કરેલું છે. કાકડીના વાવેતરમાં ખર્ચ ખૂબ જ ઓછું, અંદાજે 4-5 હજાર રૂપિયા વીઘે ખર્ચ પડે છે અને ઉત્પાદન વીઘે 20,000 થી 25,000 રૂપિયા જેવું મળતું હોય છે. નફાવાળી ખેતી છે, પણ આમાં માણસોથી કામ લેવાનું હોય છે, એટલે માણસોની જરૂરિયાત રહે છે. બાકી ખેતી સરળ છે, ઓર્ગેનિક ખેતી છે, કોઈ દવાનો ખર્ચ થતો નથી. એટલે ખેડૂતોનો અમે બિયારણ પણ જાતે જ એમાંથી બિયારણ રાખીએ છીએ અને એનું એક બિયારણનું વાવેતર કરીએ છીએ.